સમાચાર બનાસકાંઠામાંથી કે જ્યાં લકી ડ્રોના નામે છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું। લકી ડ્રોના આયોજકો સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। આયોજક સુરેશ ચૌધરી નામના શખ્સ વિરુદ્ધ કાર્યવાહી થઈ છે। ઇનામે છેતરપિંડી અને સર્ક્યુલેશન સ્કીમ હેઠળ ગુનો નોંધાયો હોવાની વિગત છે। થરાદ પોલીસે જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો। દિદરડા ગામે ગાયોના નામે લકી ડ્રોનું આયોજન કરાયું હતું। નકળંગ ગૌ સેવા ટ્રસ્ટના નામે સુરેશ ચૌધરીએ લકી ડ્રોનું આયોજન કર્યું હતું। આયોજકો સામે કડક કાર્યવાહીની સ્થાનિકોની માંગ છે। તો થરાદ પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હોવાની હાલ તો વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ગાયોના નામે લકી ડ્રોનું આયોજન કર્યું હતું ત્યારે આયોજકો સામે હવે કડક કાર્યવાહીની માંગ કરાઈ રહી છે। આપણે જણાવી દઈએ કે જ્યાં નકળંગ ગૌ સેવા ટ્રસ્ટના નામે સુરેશ ચૌધરીએ લકી ડ્રોનું આયોજન કર્યું હતું અને હવે સ્થાનિકો દ્વારા એ માંગ કરાઈ છે કે આયોજકો સામે કડક કાર્યવાહી થાય। ત્યારે ગાયોના નામે જે લકી ડ્રોનું આયોજન કરાયું હતું તેમાં સુરેશ ચૌધરી નામના શખ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે। ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અમારા સંવાદદાતા દિનેશ ઠાકોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દિનેશ, પૂરી વિગત જણાવી દઈશ કે બનાસકાંઠાની અંદર ઘણા સમયથી લકી ડ્રોના નામે જે ગોરખ ધંધા કરવામાં આવતા હતા અને ગરીબ અને અભણ લોકોની ટિકિટ આપવામાં આવતી હતી। 199 રૂપિયાથી કરીને 500 સુધીની ટિકિટો અલગ અલગ ભાવની હતી। તે ટિકિટો ડ્રોના નામે લઈ છેતરપિંડી કરતા હતા ત્યારે થરાદ પોલીસના ધ્યાને આવ્યું હતું અરજદાર દ્વારા અને પોલીસે ફરિયાદ નોંધવાનું શરૂ કર્યું। 3 અલગ અલગ ડ્રોના આયોજકો સામે ફરિયાદ નોંધાઈ છે। થોડી પોલીસે જે થરાદ તાલુકાના દિદરડા ગામની અંદર ગૌશાળાના નામે જે થોડા સમય પહેલા જે લકી ડ્રોનું આયોજન કરાયું હતું તેના આયોજક સુરેશ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। અને મહત્વની વાત એ છે કે તમામ આયોજકો છે તેમને ક્યાંક ને ક્યાંક રાજકીય કનેક્શન તેવું પણ સામે આવી શકે છે, કારણ કે મોટા માથાઓના હાથ હોવાના કારણે આ ખુલ્લેઆમ દર વગેરે કાયદાના વિરુદ્ધનું કામ કરી રહ્યા છે। લકી ડ્રોના નામે મોટા મોટા કૌભાંડ આચરી અને કરોડપતિ બની ગયા છે। જી બિલકુલ, આભાર। તો આપણે જણાવી દઈએ કે જે આયોજકો સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। સુરેશ ચૌધરી નામના શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે।